અને પોલીસ વાળાની ગાડી ખાલી ઊભી હોય તોય જોવા આવે. લે કરુણા થઈ. યમુનાજી એકલા નથી કે ને, અનેક નદીને અનેક સમુદ્ર આવ્યા છે. ધીરે ધીરે યમુનાના નીર વધવા મળ્યા. કે છે શ્યામલવર સુરત મૂરત માધુરી, મૂરત માધુરી, પ્રેમ સહિત પટરાણી, પ્રેમ સહિત પટરાણી, પરાક્રમે પુરામાં જય જય શ્રી યમુના, ધન્ય ધન્ય શ્રી યમુના. એકલા યમુનાજી નથી. આજે યમુનાજીને આનંદ એના માટે છે એ ભગવાનના દર્શન પહેલી વાર બાળ રૂપમાં કર્યા છે. ઠાકોરજીના પટરાની છે ને, શામગાત રાજગાત ઠકરાણી ઘાટ, બીજામાં ઘાટ અપાર, અજાન અધર્મી નાહી ગયો ને તેનો માએ કર્યો ઉદ્ધાર. યમુનાજીને એટલે આનંદ છે કે ભગવાનના દર્શન બાળ રૂપમાં કર્યા છે. અને આમે તમે જુઓ કે મોટા દીકરાને લગ્ન કર્યા હોય, પુત્ર બધું ઘેર આવે ને, કે દિવાળીના દિવસે કચરો કાઢતા હોય, કે જે દીકરા જોડે લગ્ન કર્યા છે એનો બાળપણનો ફોટો મળે. એટલે સાસુમાં કઈ આવ જો નાનો તો તારે કેવો લાગે છે, તરત મારા આયા પછી બાકી તમારા છોકરાને તો કોઈ. અને તમને જો તમને ખોટું લાગતું તમારા બહેન સોગન, હું લગ્ન કરીને આવીને તાર આવા હતા આવા, હું લગ્ન કરીને આવી તારે એમ કે આવા હતા, અને પછી તો તમારે 1 વર્ષમાં તો ભગવદ કરુણા થઈ. શ્રી યમુનાજીએ ઠાકોરજીના શ્રી ચરણના દર્શન કર્યા, માર્ગ આપ્યો. વસુદેવજી પધાર્યા, મસ્તક પરથી ટોપલો ઉતાર્યો, યોગમાયા ગયા. ગોકુળ, ગૌ એટલે ઇન્દ્રિયો અને કુળ એટલે સમૂહ. જેની પ્રત્યેક ઇન્દ્રિયો ભગવત ચરણે સમર્પિત થાય છે, ભગવાન એવા જીવ પર કૃપા કરી અને પ્રેમ સ્વરૂપા ભક્તિનું દાન કરે છે. પ્રત્યેક ઇન્દ્રિયો. આપણો નંબર નથી લાગતો, હો, આનો નંબર લાગે. અને 24 કલાક ભગવાન સિવાય બીજી કશી વાત જ નહીં, કોઈ જ વાત નહીં. કોઈની પણ હાથે બેસે, આમાં નિરંજન કાકા હાથે બેસે તો એની એ જ વાત હોય. ગૌ એટલે ઇન્દ્રિયો. યશોદા કોણ? અનેકને યશ આપે તે યશોદા. કોણ યશોદા? અનેકને યશ આપે. સારું થયું તો ભગવાનની કૃપા, ભગવદ કૃપા, અને ખોટું થયું એ મારા કર્મનો દોષ, આનું નામ યશોદા. આ તો સારું થયું તો મારે લીધે અને ખોટું થાય ઠાકોરજીને ગમ્યું તે ખરું. નંદ, જેના હૃદયમાં પરમાનંદનો આનંદ છે એનું નામ નંદ. જેના હૃદયમાં ભગવદ આનંદ છે. ભગવાનનું પ્રાગટ્ય ગોકુળમાં થયું. નંદ બાબાને ત્યાં લાલો થવાનો છે ને,
એટલે નંદ બાબાના બેન સુનંદાજી યશોદાજીની સેવા કરવા આવ્યા છે. નનંદ છે અને 16 શણગાર સજીને જ્યાં સુનંદાજી સવારે નીકળ્યા, નંદ બાબા ગૌશાળામાં ગાયોની સેવા કરી રહ્યા છે. અને યશોદાજીના ખંડમાં કોઈનો રડવાનો અવાજ સાંભળ્યો. તમે જોજો, અમુક બહેનોની આંખો ને અમુક બેનના કાન ને અમુક બેનનું નાક બહુ સરસ હોય સાહેબ. આપણે જે ના જોઈએ તરત એની આંખથી તમને ખબર પડી, સાંભળો, જુઓ જુઓ, પેલું જુઓ. ઓલા ભાઈ ગરમ થાય, તને બહુ આખું એમ સુનંદાજી અવાજ સાંભળ્યો, નંદ બાબાના નિકટમાં આવ્યા. કોણ છે? યશોદાજીના નનંદ છે. નનંદનો અર્થ ખબર છે ને? નનંદ એટલે ઢીકા મારે. તમે જોજો, ભાઈ એટલે ભાઈ, કેમ? ભાઈ એટલે ભાઈ.